નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે ફરી એક વખત હું તમને જુનાગઢ જિલ્લો, એનો વંથલી તાલુકો અને એનું ધણખુલિયા ગામ કે જ્યાં એક યુવા પ્રગતિશીલ ખેડૂત જયભાઈ રતિભાઈ મણવર કે જેમને આગળના 4-5 વર્ષથી આ કેળનું વાવેતર કન્ટિન્યુ કરે જ છે। તો મિત્રો, છેલ્લા જે કાંઈ 2 વર્ષ થયા આમ તો અમારા સંપર્કમાં આવ્યા અને આઈસીએલની ટ્રીટમેન્ટ એને ધીમે ધીમે ચાલુ કરી। અત્યારે જે કટિંગ થયું છે એમાં પ્રોપર ટ્રીટમેન્ટ થઈ છે। તો એ જે પહેલાં એની રીતે જે કાંઈ પદ્ધતિ હતી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરતા અને આઈસીએલના જે કાંઈ અમારા લો પીએચ ટેકનોલોજીવાળા ગ્રેડ છે એનો ઉપયોગ કરી અને એની પોતાની જે કાંઈ કેળ છે એમાં કેટલો ફેર પડ્યો એ આપણે એમની પાસેથી સાંભળીએ। તો જયભાઈ, તમે અંદાજે કેટલા વર્ષથી આ કેળનું વાવેતર કરો? મારે આ 5મું વર્ષ છે। 5મું વર્ષ છે અને ગયા વર્ષેથી જ આપણે સંપર્ક આવ્યા। આગળના વર્ષોમાં જે તમે કેળનું વાવેતર કરતા અને એમાં અને અત્યારે જે આ ટ્રીટમેન્ટ કરી એ બેમાં શું ફેર પડ્યો? પહેલા તો અમે જે કરતા ને એમાં આટલી શાઇનિંગ નહોતી, કેળામાં શાઇનિંગ એટલી નહોતી આવતી, લંબાઈ એટલી નહોતી, બરાબર, અને લૂમ તો નાની આવતી। પછી બીજો કઈ ફેર પડ્યો? એ ઓલા કેના જે ઓલા ખળ આવે ને, ખળી મજબૂત છે, બરાબર છે। પેલા થર પાતા હતા, ખળી મજબૂત છે અને હાઈટે ઊંચી છે, બરાબર છે। એટલે મિત્રો, આગળનો જે વિડીયો કેળનો હતો એમાં આપણે વાત કરી હતી કે ઘણી વખત ખેડૂતો જ્યારે પોટો નીકળી જાય એને થોડાક લૂમમાં કેળા જોવા મળે ત્યાર પછી વ્યવસ્થિત રીતે ખાતરની ટ્રીટમેન્ટ કરતા હોય છે, પણ એવું નથી। કેળમાં મિત્રો શરૂઆતથી જ એને પ્રોપર ન્યુટ્રિશન આપવા પડે જેથી એનું થડ મજબૂત થાય, લૂમ આવે ત્યારે લૂમ પડતી નથી અને જે કાંઈ પ્રોપર ન્યુટ્રિશન છે એ એને મળી રહે એટલે સારામાં સારો પાક થવાનો જ છે। તો તમે આ જે કેળની અંદર આઈસીએલના કયા ખાતરનો ઉપયોગ કર્યો હતો? એમાં અમે પોલીસલ્ફેટ, પછી 13-045, 052-34, 12-61, પછી અમે કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન, ફ્રૂટના સ્પ્રે કરેલા છે લૂમની ઉપર, બરાબર છે। પછી આપણે આ જે ઓલા આપણે છેલ્લે કયું આવ્યું હતું? ફ્રૂટ હતું છેલ્લે ફ્રૂટ હતું। પછી કેળાની સાઈઝ મોટી કરવા માટે આપ્યું હતું હમણાં છેલ્લે લાસ્ટમાં, ઈ કયું ખાતર હતું યાદ છે? પોટેશિયમ પ્લસ હતું, બરાબર, 0050 હતું, 0050 હતું, બરાબર છે, ઓકે। પછી પોલીસલ્ફેટ છે એ એકરમાં કેટલું નાખ્યું હતું? 50 કિલો। અને કેટલી વખત નાખ્યું ટોટલ આખી કેળમાં કટિંગ આવ્યું ત્યાં સુધી? નાખવાનું હોય તો 3 ફેરી, 4 ફેરી નાખી, બરાબર છે। તો મિત્રો, જયભાઈએ જે કાંઈ આઈસીએલના ગ્રેડ છે એનું શિડ્યુલ પ્રમાણે ઉપયોગ કરેલો છે। શરૂઆતમાં 19-19, પછી 13-40-13, ત્યાર પછી 52-34 છે, 12-61 છે, 13-045 છે, ત્યારબાદ પોટેશિયમ પ્લસ 0050 કે જે એકદમ લો પીએચ ટેકનોલોજીવાળા ગ્રેડ છે, તથા જે લૂમ આવી ગઈ એની ઉપર ફ્રૂટનો પણ દર 15-20 દિવસે સ્પ્રે કરતા, 15-20 દિવસે સ્પ્રે કરતા અને કેળ જ્યારે એની 1 થી 1.5 મહિનાની થઈ ત્યારથી છેલ્લે સુધી દર 20 થી 25 દિવસે એવરેજ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આપી દેતા। 20-25 દિવસે આપી દેતા, 20-25 દિવસે બોરોન ને કેલ્શિયમ, બરાબર છે। એ કેટલું આપતા એકરે? કેલ્શિયમ નાઇટ્રેટ 6 કિલો અને બોરોન 500 ગ્રામ, બરાબર છે। ફ્રૂટનો સ્પ્રે કરતા, એનાથી શું ફેર પડ્યો છે? એનાથી શાઇનિંગમાં ફેર છે, લંબાઈ સારી છે અને કેળો બોર, બરાબર છે। અને આ કેટલામી ગાડી ભરાય છે અત્યારે? ચોથી ગાડી ભરાય છે। અને જે વજન નીકળે છે અત્યારે, તો એ આ ચોથી ગાડીમાં એવરેજ વજન ઓછામાં ઓછો કેટલો નીકળે છે ને વધારેમાં વધારે કેટલો નીકળે છે? અમારે 1.5 માંડીને 35 કિલો 38 કિલો સુધી નીકળે, બરાબર, એટલે 30 કિલો થી લઈને 38-40 કિલો સુધી નીકળે, બરાબર। તો તમે આજે આઈસીએલ ની ટ્રીટમેન્ટ કરી એનાથી સંતોષ ખરી? હવે આગળ કેળ કરવાનું એમાં પ્રોપર ટ્રીટમેન્ટ કરશો? બરાબર છે। તો મિત્રો, ઓકે, તો મિત્રો પોલીસલ્ફેટ જે છે એ કેળની અંદર 3 મહિને એક વખત આપી દેવાનું રહે છે। બાકી જે કંઈ અમારા શિડ્યુલ પ્રમાણે લો પીએચ ટેકનોલોજી વાળા ગ્રેડ છે એ આપી અને તમે પણ જયભાઈની જેમ તમારી જે કાંઈ કેળ છે એને સફળ બનાવી શકો છો। અસ્તુ। એક કેરેટમાં કેટલો વજન થાય છે? 13.5 કિલો।
તમે બધી જગ્યાએ કેળા લેવા જતા હો એમાં શું લાગે આ સારી ક્વોલિટીના કેળા? બરાબર.